નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સમયનું મહત્ત્વ, એ જ જીવનનું સાચું મૂલ્ય, નિબંધ અંગે અને અન્ય એક ચર્ચાપત્ર વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। માનવ જીવન એ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે અને આ જીવનને સાર્થક બનાવનાર સૌથી મહત્ત્વનું પરિબળ સમય છે। સમય એ એક એવો અવિરત પ્રવાહ છે જે ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી। વિશ્વમાં દરેક વસ્તુની કિંમત આંકી શકાય છે, પરંતુ સમયની કિંમત આંકવી અશક્ય છે। જે રીતે ધનુષમાંથી છૂટેલું તીર અને મુખમાંથી બોલાયેલા શબ્દો પાછા લાવી શકાતા નથી, તેમ વીતી ગયેલી ક્ષણ ક્યારેય પાછી આવતી નથી। સમય કોની જોવે છે વાટ, વહેતો જાય એ તો સાક્ષાત। સમય છે તે સૌથી કિંમતી મૂડી છે। સામાન્ય રીતે લોકો પૈસાને સૌથી મોટી સંપત્તિ માને છે, પરંતુ વાસ્તવમાં સમય એ નાણાં કરતાં પણ વધુ મૂલ્યવાન છે। ખોવાયેલા પૈસા ફરી કમાઈ શકાય છે, ભૂલી ગયેલું જ્ઞાન ફરી મેળવી શકાય છે, પરંતુ વીતેલી એક પળ દુનિયાની તમામ સંપત્તિ ખર્ચવા છતાં પાછી મેળવી શકાતી નથી। ઈશ્વરે મનુષ્યો વચ્ચે શક્તિ, બુદ્ધિ કે સંપત્તિની વહેંચણીમાં કદાચ અસમાનતા રાખી હશે, પણ સમયની વહેંચણીમાં તે અત્યંત ન્યાયી રહ્યો છે। અમીર હોય કે ગરીબ, દરેકને દિવસના 24 કલાક જ મળે છે। સમય રે સમજી વિચારીને વાપરજો, આ વહેતી નદીના નીર છે। એકવાર ગયા પછી પાછા ન આવે, ભલે ને હો તમે પીર કે અમીર। દુનિયામાં જે લોકોએ ઇતિહાસ રચ્યો છે તેમના જીવનનું સૌથી મોટું હથિયાર સમય પાલન રહ્યું છે। નેપોલિયન બોનાપાર્ટના જીવનનો એક કિસ્સો છે કે તે તેના સેનાપતિઓને હંમેશા કહેતો, યુદ્ધમાં હું પ્રદેશ હારી શકું છું, પણ સમય નહીં। એ જ રીતે મહાત્મા ગાંધીજી પણ સમયના અતિશય આગ્રહી હતા। તેઓ કહેતા કે જો તમે 5 મિનિટ મોડા છો તો તમે દેશની 5 મિનિટની પ્રગતિ રોકી રહ્યા છો। સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિનો વચ્ચેનો મુખ્ય તફાવત બુદ્ધિનો નહીં, પણ સમયના સંચાલનનો હોય છે। સફળ માણસ સમયનો ઉપયોગ કરે છે, જ્યારે નિષ્ફળ માણસ સમય પસાર કરે છે। વિદ્યાર્થી અવસ્થા એ જીવનનો પાયો છે। આ સમય દરમિયાન જે વિદ્યાર્થી સમયની કિંમત સમજે છે તેનું ભવિષ્ય ઉજ્જવળ બને છે। અભ્યાસ, રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે જે યોગ્ય સંતુલન જાળવે છે તે જ ખરો વિજેતા છે। પરીક્ષાના સમયે રાત દિવસ એક કરવા કરતાં જો આખું વર્ષ નિયમિત આયોજનબદ્ધ કામ કરવામાં આવે તો સફળતા નિશ્ચિત મળે છે। જેણે સમયને જીત્યો છે તેણે જગતને જીત્યું છે। વિદ્યાર્થીઓએ યાદ રાખવું જોઈએ કે આળસ એ સમયનો સૌથી મોટો દુશ્મન છે। કાલે કરીશું એ મનોવૃત્તિ જ પ્રગતિના માર્ગમાં અંતરાય બને છે। આધુનિક યુગ અને સમયનો બગાડ। આજના ટેકનોલોજીના યુગમાં આપણી પાસે સમય બચાવવાના સાધનો તો ઘણા છે, પણ વિરોધાભાસ એ છે કે આપણી પાસે સમય જ નથી। સોશિયલ મીડિયા, મોબાઈલ, ગેમ્સ અને બિનજરૂરી મનોરંજનમાં માનવી પોતાની કિંમતી કલાકો વેડફી રહ્યો છે। આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે સમયને મારી રહ્યા હોઈએ છીએ ત્યારે ખરેખર સમય આપણને મારી રહ્યો હોય છે। વક્ત કી કદર કરો, વક્ત કદર કરવા દેગા, વક્ત સે ખેલશો તો વક્ત બરબાદ કર દેગા। પ્રકૃતિ આપણને સમય પાલનનો શ્રેષ્ઠ પાઠ શીખવે છે। સૂર્ય દરરોજ સવારે યોગ્ય સમયે ઉગે છે અને સાંજે આથમે છે। ઋતુઓ પોતાના ક્રમ મુજબ બદલાય છે। સમુદ્રમાં આવતી ભરતી ઓટ પણ ચંદ્રની ગતિ સાથે સમયબદ્ધ હોય છે। જો કુદરતના આ ચક્રમાં 1 મિનિટ પણ ફેરફાર થાય તો સમગ્ર સૃષ્ટિમાં વિનાશ વેરાઈ શકે છે। જ્યારે અચેતન પ્રકૃતિ આટલી શિસ્તબદ્ધ હોય તો બુદ્ધિશાળી મનુષ્યએ સમયની અવગણના કેમ કરવી જોઈએ? સમયના આયોજનની જરૂરિયાત। સમયનો સદુપયોગ કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે। દિવસની શરૂઆતમાં જ જો કામની યાદી બનાવવામાં આવે તો વધારાનો સમય બચાવી શકાય છે। કામને ટાળવાની આદત છોડવી જોઈએ। મહાન કવિ કબીરે સાચું જ કહ્યું છે, કાલ કરે સો આજ કરે સો અબ, પલ મેં પર લઈ હોયગી, બહુરી કરેગા કબ।
અર્થાત જે કામ કાલે કરવાનું છે તે આજે કરો અને જે આજે કરવાનું છે તે અત્યારે જ કરો. સમય ક્યારે પલટાઈ જશે તેની કોઈને ખબર નથી. સમય એ વહેતી નદીના પાણી જેવો છે. જે પાણીને તમે એકવાર સ્પર્શ કર્યો છે તે પાણી બીજી વાર સ્પર્શી શકતા નથી, કારણ કે તે વહી ગયું છે. જીવનમાં સંપત્તિ, સત્તા અને કીર્તિ બધું જ ફરી મેળવી શકાય છે, પણ ગયેલો સમય ઈશ્વર પણ પાછો આપી શકતા નથી. માટે જ વર્તમાન ક્ષણને પકડી લો. વીતી ગયેલા સમયનો અફસોસ કરવા કરતાં, આવનારા ભવિષ્યની ચિંતા કરવા કરતાં જે હાથમાં છે તે વર્તમાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ સાચી માનવતા અને બુદ્ધિમાની છે. યાદ રાખો, સમય એ મફત મળે છે, પણ તે અમૂલ્ય છે. તમે તેને માલિકી હકથી રાખી શકતા નથી, પણ તેનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો. જો તમે સમયની ઇજ્જત કરશો તો દુનિયા તમારી ઇજ્જત કરશે. દુનિયામાં જે લોકોએ ઇતિહાસ રચ્યો છે તેમના જીવનનું સૌથી મોટું હથિયાર સમય પાલન રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનું ચર્ચાપત્ર. હવે જોઈએ ચર્ચાપત્ર નિબંધ જોયો. અબ ક 201 આશાવારી એપાર્ટમેન્ટ અમદાવાદ. તારીખ 14 મે 2024. પ્રતિતંત્રીશ્રી લોકસત્તા દૈનિક અમદાવાદ. વિષય મહિલાઓની સુરક્ષા કાયદા પૂરતા છે કે નહીં એ વિષય પરના ચર્ચાપત્રને પ્રસિદ્ધ કરવા બાબતે સાદર પ્રણામ. આપના લોકપ્રિય દૈનિક પત્રના વાચકોના મંતવ્યો અથવા ચર્ચાપત્ર વિભાગમાં જનજાગૃતિના હેતુથી નીચે મુજબનો લેખ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. આશા છે કે આપ વિષયની ગંભીરતા સમજીને તેને આપના અખબારમાં સ્થાન આપશો. બિડાણ ચર્ચાપત્ર. આપનો વિશ્વાસુ અબ ક. મહિલા સુરક્ષા કાગળ પરના કાયદા અને વાસ્તવિકતા. આજે જ્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, ત્યારે મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન વધુ ગંભીર બનતો જાય છે. નિર્ભયા કાંડ પછી દેશમાં પોક્સો અને ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ જેવા અત્યંત કડક કાયદાઓ અમલમાં આવ્યા છે, છતાં ગુનાખોરી અટકતી નથી. માત્ર કાયદાઓ ઘડવાથી સુરક્ષા નથી મળતી, પરંતુ તે કાયદાનો અમલ કેટલી ઝડપથી અને કેટલી કડકાઈથી થાય છે તે મહત્ત્વનું છે. આપણી ન્યાય પ્રક્રિયામાં થતો વિલંબ ગુનેગારોને મોકળું મેદાન પૂરું પાડે છે. તારીખ પે તારીખની સંસ્કૃતિમાં પીડિતા માનસિક રીતે ભાંગી પડે છે. કાયદા પૂરતા છે, પરંતુ તેનો અમલ કરનાર તંત્રની સંવેદનશીલતા અને સામાજિક માનસિકતા બદલવાની જરૂર છે. પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા વધારવી અને શાળાઓમાં બાળકોને નાનપણથી જ સ્ત્રીઓ પ્રત્યે આદર રાખવાનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. જ્યાં સુધી ગુનેગારોના મનમાં કાયદાનો ડર પેદા નહીં થાય, ત્યાં સુધી ગમે તેટલા નવા કાયદાઓ પણ ટૂંકા પડશે. સુરક્ષા માત્ર કાયદાથી નહીં, પણ જાગૃત સમાજ અને ત્વરિત ન્યાયથી આવશે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ચર્ચાપત્ર અને નિબંધ. આજનું ચર્ચાપત્ર અને નિબંધ આપને કેવા લાગ્યા છે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ અન્ય એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.